હું ડૉક્ટર સુશીલ કુમાર જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદરમાં ડીન તરીકે ફરજ બજાવું છું. આ કોલેજને પરવાનગી એનએમસી દ્વારા 18 ઓગસ્ટ 2022માં મળ્યા, ત્યાંથી સતત ચાલુ છે. અત્યારે ચોથો બેચ અહીંયા એડમિશન લીધા છે. કુલ 400 વિદ્યાર્થીઓ અધ્યયન કરી રહ્યા છે. દર વર્ષે 100 વિદ્યાર્થીઓના એડમિશન અહીંયા થાય છે. આ કોલેજમાં જેટલી સગવડતા છે આ ગુજરાતની બહુ ઓછી કોલેજમાં મળશે. સાથે સાથે આપની હોસ્પિટલમાં ગર્ભ સંસ્કાર ચાલે છે. જો ગુજરાતમાં પ્રથમ વખત સિવિલ હોસ્પિટલમાં ગર્ભ સંસ્કાર ચાલુ કરવામાં આવ્યા હતા અને રિસ્પોન્સ ખૂબ જ સારો છે અને બહેનો આને લાભ લઈ રહ્યા છે. અહીંયા હોસ્ટેલમાં 24 કલાક માટે એક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવ્યા. જો કોલેજમાં સેન્ટ્રલ લાઇબ્રેરીથી અલગ છે, જેના લીધે સ્ટુડન્ટ્સ 24 કલાકમાં ગમે કોઈ વખત ત્યાંથી બુક લઈ શકે છે, ત્યાં બેસીને સ્ટડી કરી શકે છે. મેડિકલ કોલેજ એકલા તબીબી વિદ્યાર્થીઓ પૂરતો નહીં રહે, આ સમાજ માટે પણ આને ભાગીદારી હોવું જોઈએ. આ માટે આપના મેડિકલ કોલેજ CPR એક માસ કેમ્પેઇન તરીકે લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક પર્સનલ હાઇજીનની પણ લેક્ચર કરાવો, જેનાથી આને સ્વાસ્થ્ય વધારે સારું રહે અને બીમાર ઓછો પડે. છોકરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીનિક ટ્રેનિંગ અપાવું છું, જેના લીધે આને તબિયત નહીં બગડે. સાથે સાથે અગર ઉંમરદરાજ માણસો હોય તો આના માટે એક લાઇફસ્ટાઇલ ડિઝીઝના એક લેક્ચર કરાવું છું, જેના લીધે આને જો હેલ્થ છે આ સારું રહે અને જો હેલ્થ રિલેટેડ, જો એજ રિલેટેડ અને આજ જો ખાનપીન અને ફિઝિકલ એક્ટિવિટી નહીં હોવાના લીધે જો બીમારીઓ થાય છે, આથી આને ફાયદો થાય અને સમજણ વધારે થાય. સાથે સાથે આપણા કોલેજમાં ઓર્ગન ડોનેશન, બોડી ડોનેશન, સ્કિન ડોનેશન, આઈ ડોનેશનના અભિયાન પણ ચાલુ છે. લોકોમાં જાગૃતિ આપી રહ્યા છું અને સાથે સાથે આ કેમ્પસ ગ્રીન કેમ્પસ બનાવવાના પણ મારા ઉદ્દેશ્ય છે અને લગભગ 4-5 હજાર ઝાડવા અહીંયા લગાવી ચૂક્યા છું, નાના મોટા ગણીને, અને આગળ પણ ઝાડવો લગાવવાના છું. ગ્રીન એન્ડ ક્લીન કેમ્પસ અને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ અહીંયા આખો કેમ્પસમાં બના રહે, આ મારો પ્રયાસ છે.